હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રીતિસ કુકિંગ કિચન. તો આજે આપણે બનાવીશું ફ્રાય કરેલી રોટલી, જે ખાવાની ખૂબ મજા આવે છે. ક્રિસ્પી રોટલી પણ તેને કહેવાય છે. અને આપણા ઘરે જો રોટલી વધી હોય તો તેને આ રીતે ક્રિસ્પી કરીને ખાવામાં આવે તો બાળકોને ખૂબ ભાવે છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક તવલી મૂકી તેમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે વધારે જ રાખવાની છે. અને 1-2 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું કે ઓઇલ ગરમ થયું છે કે નહીં. વધારે પડતું ઓઇલ ગરમ થવા દેવાનું નથી. મીડિયમ ગરમ ઓઇલ થઈ જાય એટલે આપણે આપણી રેસીપીમાં આગળ વધીશું. 2 થી 3 જેટલી રોટલી મેં લીધેલી છે, જેને કટર વડે આ રીતે પીસ કરી લીધેલા છે. અને હવે આપણે તેને ફ્રાય કરીશું. તેલમાં આપણે આ રીતે પીસ એડ કરી ચમચાની મદદથી ધીરે ધીરે આપણે તેને હલાવીશું. ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ રાખી દઈશું. અને થોડીક બ્રાઉન જેવો કલર પકડવા લાગે એટલે આપણે પીસને પલટાવી દઈશું. અડધી મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને થોડા બ્રાઉન કલર પકડી લીધેલો છે. એટલે આપણે હવે તેને પલટાવી લઈશું. વધારે પડતો બ્રાઉન કલર પકડી લેશે તો ખાતી વખતે આપણને આ રોટલી થોડીક કડવાશ જેવી લાગશે. એટલે આ રીતનો લાઇટ બ્રાઉન કલર પકડી લે ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો આ આપણી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે બધા પીસ બહાર કાઢી લઈશું. અને આ રીતે આપણે બધા જ પીસને ફ્રાય કરી લઈશું. આપણા ઓલમોસ્ટ બધા જ પીસ ફ્રાય થઈ ગયા છે. અને આપણી ક્રિસ્પી રોટલી પણ રેડી થઈ ગઈ છે. યમ્મી, ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી રોટલી રેડી થઈ ગઈ છે. તે ફ્રાય કરેલી રોટલીમાં આપણે થોડુંક ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડુંક સોલ્ટ સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે રોટલી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે પણ ફ્રાય કરીને એક વખત તમારા બાળકોને જરૂર આપજો, તેને ખૂબ પસંદ આવશે. આજ ખાવાનું મન થઈ જાય તેવી આજની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તમે પણ આજે જ બનાવો અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો. કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ કરજો, આન્સર જરૂર આપીશું. વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી રેસીપી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ એક સ્વાદિષ્ટ રેસીપીની સફરમાં. ત્યાં સુધી જોતા રહો રીતિસ કુકિંગ કિચનની અવનવી વાનગીઓ. ધન્યવાદ.